ચલો ત્યારે ગુડ મોર્નિંગ ધ નેક્સ્ટ ડે. અને આજે બનાવવાનું છે મારે ગુવારનું શાક અને ગીશુનો ફેવરેટ સંભારો એટલે કે ટીંડોળાનો સંભારો અને ગુવારનું શાક. તો ચલો બનાવી દઈએ. અને વાગી ગયા છે 11. કાલે બનાવ્યા હતા થેપલા અને હજુ થેપલા થોડા પડ્યા છે તો બે જ છે એટલે મીતુને ચાલશે. આપણે ગુજરાતીને છે ને એવરી ટાઈમ ગમે ત્યારે દ્યો. થેપલા તો એને ભાવે જ, સવાર બપોર સાંજ ગમે ત્યારે. અને ગમે ત્યાં બહાર જઈએ આપણે 1 દિવસ માટે 2 દિવસ માટે તો થેપલા તો હોય જ તે. થેપલા બધાના ફેવરિટ હોય છે એટલે એ મીતુને ચાલશે. અને મારે બનાવવાનું છે અહીંયા ગુવારનું શાક, ખાલી પૂનમ પૂરતું જ. તો ચલો ફટાફટ બનાવી દઈએ. અને આજે છે ને હું વિચારું છું કે થોડોક રવો બનાવું ભારતી મેમના સ્ટાઇલમાં. તો ભારતી મેમના સ્ટાઇલમાં થોડોક રવો બનાવીશું. અને બીજું તો કઈ છે નહીં નવીનમાં. વરસાદ આવતો નથી એટલે કાલે થેપલા બનાવ્યા હતા અને ભજીયા બનાવવાની ઈચ્છા હતી. ખાલી થેપલા બનાવી દીધા છે. ચલો ત્યારે બનાવી નાખીએ આપણે રસોઈ. આજ તો જો મેં છે ને સોફા, કાલે પંખા, બેડશીટ ને એવું બધું ક્લીન કર્યું, મતલબ બેડશીટ કાઢી હતી, પંખા ક્લીન કર્યા. અને આજે છે ને સોફા ને એવું બધું ખસેડી નીચેથી વાળ્યું, કેમ કે રોજ વળાતું ના હોય ને. એટલે હું છે ને આવું રોજ થોડું કામ કરી એટલે ઘર બી ક્લીન રહે અને એક સાથે આપણે કામ કરીએ ને તો થાકી જઈએ ને આ થાકી ના લાગે અને ઘર મસ્ત ક્લીન રહે. અને કિડ્સ હોય ને તો કઈ ના થાય. એકલા હોય ને તો જ મારે તો જ કામ થાય. દિવાળીનું કામ હું એકલી હોય ને ત્યારે જ કરું, બાકી કિડ્સ હોય ત્યારે કઈ ના થાય. અને આજે જો મેં છે ને પૂનમનું ટી શર્ટ પહેર્યું છે. આમ તો આખી પેર એની જ છે પણ આ પેન્ટ ઓછું પહેરે છે એટલે મેં તો લાવું હું પહેરી નાખી શકું. એટલે મેં આજે પૂનમના કપડા પહેર્યા છે. તમે પહેરો તમારા હસબન્ડના કપડા કોમેન્ટમાં કહેજો. મને છે ને ગ્રીન ને વ્હાઈટ નું મેચિંગ કરવાની કે દિવસ પહેરવાની બહુ ઈચ્છા હતી એટલે મારી પાસે ગ્રીન પેન્ટ હતું પણ એનો કલર જતો રહ્યો ને તે મેં ચાવે અને વ્હાઈટ ટી શર્ટ મારી પાસે નથી એટલે મેં કીધું મને છે ને આના ઉપર કે દિવસની નજર હતી. મેં કીધું હું આ એક દિવસ પહેરીશ તમારું. એટલે મેં એને નહોતું કીધું, એને સરપ્રાઈઝ કરીશ. બપોરે આવશે ને એટલે તો આવું છે. ચલો તો આપણે બની ગયું છે રસોઈ મતલબ શાક વઘારી દીધું છે. હવે બની આમાં રવો બનાવી દીધો સંભાળો. મારે વ્યૂઝ નથી આવતા ને વિડીયો મેં મૂક્યો હતો તો કોઈકે મને કીધું કે તમે છે ને જાહેરમાં, મતલબ જાહેર એટલે વોટ્સએપમાં, ફેસબુકમાં એમાં લિંક નાખો તો વ્યૂઝ આવે. એટલે મેં કીધું ના, એવું કઈ કરવું નથી આપણે. શેર ક્યાંય લિંક કરવી નથી, વ્યૂઝ હાથે જ આવશે. મને પૂનમય ના જ પાડે કે શેર ક્યાંય લિંક શેર ક્યાંય નહીં કરવાની, ઓટોમેટિકલી આવશે, વાર લાગે એટલા માટે. ચલો બનાવી દો સંભારો અને પછી જયારે રવો બનાવું ત્યારે હું તમને બતાવું. ચલો તો જો અહીંયા છે ને મેં રવો પેલા શેકી લીધો. કુકરની સીટી વાગતી હતી ને એટલે મેં કઈ શૂટ નહોતું કર્યું. ખાલી એમનેમ જ ઘી કે કઈ નાખ્યા વગર એમનેમ જ શેકી લીધો છે કોરો. અને હવે છે ને આ પેનમાં આપણે રોસ્ટ કરશું ડ્રાય ફ્રૂટ. તો અહીંયા મેં મૂકી દીધી છે પેન. એમાં નાખશું થોડું ઘી. ડ્રાયફ્રૂટમાં તો બહુ જોશે નહીં એટલે થોડુંક જ લેવાનું છે. તો આવી રીતના મેં દૂધ નાખીને આને થોડુંક ઢીલું, આટલી કન્સિસ્ટન્સી રહીને એટલું કરવાનું છે.
છે ને આપણે કેરેમલાઇઝ કરવાની છે. શુગર મેં અહીંયા લીધી છે મિશ્રી, એને કેરેમલાઇઝડ કરવાની છે આપણે. આપણે જે ઉપરથી અલા શીરાની જેમ જ, પણ આપણે જે ઉપરથી ખાંડ નાખીએ ને ઉપરથી નહીં નાખવાની, અને કેરેમલાઇઝડ કરવાની. અને પછી એમાં દૂધવાળો રવો નાખી દેવાનો. એકદમ બ્રાઉન કલર નો થાય ને ત્યાં સુધી આને પેલું કરવાનું, કેરેમલ બનાવવાનું. બ્રાઉન કલર નો થાય. છે ઉપર નાખી દઈશું ડ્રાય ફ્રૂટ. હવે અમારા ઘરમાં કઈ મીઠું બન્યું હોય ને તો પેલા છે ને અમે માતાજીને ધરાવીએ. એટલે ચલો આ ધરાવી દઈએ માતાજીને, ભગવાનને. અને મસ્ત મસ્ત શીરો રેડી છે. ફર્સ્ટ ટાઈમ આવો બનાવ્યો છે કેરેમલ વાળો, એટલે પેલા ભગવાનને ધરાઈ દઈ પછી ટ્રાય કરજો. આમાં છે ને તુલસીનું પાન નાખીને અમે લોકો ધરાવીએ, પણ તુલસી મારે પેલા વન જતા રહ્યા છે એટલે હું આમને ધરાઈ દઉં પેલા, અને પછી હું ટેસ્ટ કરું. બધું અહીંયા પડ્યું જ છે એટલે હું પેલા ટેસ્ટ કરી લઉં કેવો બન્યો છે કેરેમલ શીરો. ચલો ખાવા. આમ તો ઓલા શીરા જેવો જ છે, પણ ટેસ્ટ થોડોક અલગ આવે છે. પેલો કેરેમલ નો ટેસ્ટ આવે છે. સારું લાગે, બહુ મસ્ત છે. ટ્રાય કરજો તમે પણ જરૂરથી. મેં હમણાં જ રીલ જોઈને ભારતી મેમની, એટલે મેં કીધું લાવ હું ટ્રાય કરું. રસોઈ બનાવવાની જોતી, અને બપોરે થોડુંક કંઈક સ્વીટ હોય ને તો મજા આવે, એટલે મેં કીધું લાવ ટ્રાય કરું. મારે થોડોક પેલી ઘટી છે શુગર, એટલે થોડોક મોળો લાગે, પણ ખવાય એવો છે. સાવ એટલો બધો મોળો નથી. આપણે ગુજરાતીમાં જો ખાઈએ ને એના કરતા થોડોક મોળો છે, એટલે મસ્ત. ટ્રાય કરજો જરૂરથી. મીતુ જો આજે અમારું ઊંધું થઈ ગયું હતું. હું નહોતી સુતી, મીતુ સુઈ ગઈ હતી. ને મીતુ ઊંઘ આવી ગઈ હતી. કેમ પાછી લઈ આવી? ઊંઘ આવી ગઈ હતી મીરા. ઓકે, હવે જો ઉઠતા આવે તો ભણવા બેસી ગઈ છે. ઈ મારી મીરુ છે, મીરુ. અને આજે ઓલો શીરો બનાવ્યો તો બપોરે, ઈ કેવો લાગ્યો તને? બધો ખાઈ ગઈ. કઈક અલગ જ હતો ને. કેવો હતો ખબર? કેરેમલ વાળો. ભારતી સિંહ ના વિડીયો માંથી જોયું, કોમેડિયન ભારતી. એ વાળો સિંહ નહીં. જોગીશું એ સ્કર્ટ પહેર્યું, આગળથી સ્કર્ટ ને પાછળથી શોર્ટી. પાછી બતાવે છે. બહુ મસ્ત હતું. અને જો મીતુ બનાવે છે પ્રોજેક્ટ મતલબ ડ્રોઈંગ. એનું મસ્ત બનાવે છે જો ક્લે થી. 3D કેવાય ને. આ પેલા બનાવી લીધું તું. વિષ્ણુ ભગવાન છે ને. મમ્મા આ પેલા એ નીચે શું બનાવ્યું? એવું હજી આખામાં બનશે. એના ઉપર ક્લે ચોટાડશે. ના, સારું લાગે છે. જો આ 3D પાછું આમાં દોરાય લગાવ્યા છે ધનુષમાં, એટલે એટલું મસ્ત લાગે છે. આખું બનાવી ફટાફટ, એટલે જોઈએ અમે કેવું લાગે છે. ચાલો આ રબર ઉપર મૂકી દેગીશું.
મેં નથી પાડ્યું, તે પાડ્યું. કોણે? તે આમ કરતે કરતે ગઈ. અને મારી ને ગીશુની બને છે અહીંયા ભાખરી. 4:45 વાગ્યા છે અને મને લાગી છે જોરદારની ભૂખ. બેબી જો નો. અને ગીશુને કાલે શેનું પેપર છે? થઈ ગયું ને બધું પાક્કું? હવે કાલે આપણે પાછા સ્પેલિંગ કરી નાખીએ. ઓકે, સાંજે રાતે, મતલબ સુવા ટાઈમ. મારી ને ગીશુની અહીંયા બને છે ભાખરી, કેમ કે મને લાગી છે બહુ જોરદારની ભૂખ. તો ચલો બનાવી દઈએ ભાખરી અને પછી ફટાફટ જમી લઈએ ચા ને ભાખરી. મને બહુ ભૂખ લાગી હોય ને તો મને કાંઈ સૂઝે નહીં ચા ને ભાખરી સિવાય. તો હું ખાઈ લઉં પછી આ લોકોનો બનાવ. તો યહાં બના રહી है गीशु भाखरी. मेरा लोई पीते हुए પીજા मेरा लोई पीते हुए चल ना भाई, तो तार काम कर ने यार. ગ્રેસુ, મને ભૂખ લાગી છે બટુ. હું જલ્દી કરું છું. બસ પાતળી થઈ જશે, બળી જશે પછી. ઓય 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 ઓય. ના, ભાખરી બનાવવાનો ને એટલો બધો શોખ છે તને? રોટલી બનાવવાના. જો આ ગીશુ એક મસ્ત ભાખરી બનાવી. ગીશુ મસ્ત ભાખરી થઈ હો તારી. ઝીણા લોટની ભાખરી છે પણ મસ્ત બનાવી. જો ગીશુ એ હાથ અડાડમાં તું મન ના ગમે એ હાથ અડાડી. 5 ને 12 ના કહેવાય ગીશુ, 5 o'clock કહેવાય. જો 12 ઉપર મોટો કાંટો હોય ને અને નાનો કાંટો ગમે એ ઓલા ઉપર હોય, મોટો કાંટો 12 ઉપર હોય ને એટલા o'clock થયા હોય. લાઈક 8 ઉપર હોય તો 8 o'clock કહેવાય, નાનો કાંટો 8 ઉપર, મોટો કાંટો 12 ઉપર તો 8 o'clock કહેવાય, નાનો કાંટો 7 ઉપર તો 7 o'clock કહેવાય. એમ ગીશુ કે 5 o'clock થયા છે ને તો કે 5:12 થઈ ગયા. હા તો 50-12 થાય. ના, 5 o'clock થયા. 50-12 થાય. મોટી થઈ જઈશ ને એટલે તને આવડી જશે. 50-12 ચકુડિયું 50-12